ગુડ મોર્નિંગ. હું શ્રેખા પરમાર તમારા બધાનું સ્વાગત કરું છું મારા બ્લોગમાં, એટલે કે મારા વિડીયોમાં. હવે અમે પહોંચી ગયા છીએ ઓફિસ. આજે છે સોમવાર. તો જે હતો અઠવાડિયાનો રૂટીન એ થઈ ગયો છે ચાલુ, એટલે કે નોકરી નોકરી નોકરી. તો આમ તો સામાન્ય રીતે આખો દિવસ કોઈ એક્સરસાઇઝ નહીં થતી લોકોની, એટલે આ ખાલી સીડીઓ ચાલી લઈએ, વધારે કંઈ નહીં, 3 માળ સુધી. બરાબર. બાકી કેવો છે દિવસ ને કેવો રહ્યો રવિવાર? અમારો રવિવાર તો બહુ મસ્ત રહ્યો, કેમ કે અમે લોકો કાલે આખા ગામના વિડીયો બનાવ્યા. અમે એને મારા નિમિત્ત છીએ, તો બહુ મજા આવી. બીજું બોલું, તમે બધા કેમ છો? મારી સ્ટ્રેન્થ જુઓ કે 3 માળ ચડતા ચડતા હું આફી રહી છું. તો પહોંચી ગઈ છું મારી ઓફિસ. મળીએ બપોરે. હેલો, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર સ્વાગત કરું છું તમારું મારા વિડીયોમાં, એટલે કે મારા બ્લોગમાં. અને મેં વિડીયો શરૂ કર્યો છે અને આ શંકા છે કે હમણાં જ સિટીનો અવાજ થશે. થશે જ. તો મારા વિડીયોમાં સીટી ના વાગે એ હવે થોડું અશક્ય જેવું લાગે છે, બાકી સીટી વાગે જ છે. તો કાલના બ્લોગ જોજો, દર્શન કરજો શિકોતર માના અને રામાપીરના. અને એક વસ્તુ કહું તમને લોકોને, આ જે ટી શર્ટ છે જે મેં આજે પહેરી છે, મને નહીં ખબર, આમ તો મને એવું જ ફીલ થાય કે મારો કન્ટિન્યુ હેલ્થ ઇશ્યુના કારણે વજન વધી રહ્યો છે, પણ ખબર નહીં, પણ આજે હું આજે પાતળી લાગુ. અને આ ટી શર્ટ છે મારી છે 1 કે 2 વર્ષ પહેલાની રેડ. તો મને નહીં ખબર, પાતળા થવાનો ક્રેઝ મારા જીવનમાં તો પહેલાં બિલકુલ નહોતો, પણ કેટલાક મહાન અનુભવો, મહાન અંગો મારા જીવનમાં આવ્યા અને એમને મને બતાવ્યું કે ભાઈ પાતળા થવું ને એ સુંદરતાનું પ્રતીક છે. તો એ ભ્રમિત લોકોના ભ્રમમાં આવીને મેં પ્રયત્ન કર્યો હતો કે હું થોડી પાતળી થઈ જાઉં. પછી હવે મને ધીમે ધીમે સમજાણું કે જાડા પાતળા થવું મહત્ત્વ નથી, તમે જે છો એ હેલ્ધી હોય ને એ મહત્ત્વ છે. અને પાતળા થવાની લાયોમાં મને કેટલી તકલીફો બી થવા લાગી હતી બોડીમાં, કારણ કે હું ઘણું બધું ખાવાનું ટાળવા લાગી હતી. હા, તે તો એટલા માટે હવે આજે થઈ ગયું ઓફિસથી ઘરે આવવામાં આખા ગામનું મોડું રે, સીટી વાગશે વિડીયોમાં. મોડું થઈ ગયું હતું તો આવીને તરત જલ્દી દીવાબત્તી કરી, માળા કરી, બસ મમ્મીને હવે પીશું અમે ચા. મમ્મીને કહું મમ્મી થોડી ચા બનાવે, માથું થોડું ભારે લાગે તો. અને આજે છે મારા કાના ભૈલાનો બર્થડે, મતલબ મારા ભાણિયાનો બર્થડે. તો ખબર નહીં હમણાં એ લોકો કેક લાવશે, તો કીધું તો છે કે મોડા કેક કાપીશું. તો આજે મારા ભાણિયાનો છે બર્થડે, મારા કાના બહુડિયાનો. તમે લોકોએ ફેસબુકમાં સ્ટોરી જોઈ હશે. તો બસ યાર, આ તો બહુ રૂપાળી લાગુ છું. મમ્મી જય માતાજી લઈ દો બધાને. જય માતાજી જોરથી ને. જય માતાજી. જય માતાજી. તો મારી મમ્મીએ બનાવી છે મસ્ત આદુ વળી ચા. અને ચા એટલે વાહ, અને વાહ એટલે હા, અને ચા એટલે અમારી ચા. તો બસ એ જ વસ્તુ છે કે આજનો દિવસ બહુ માથા ભારે રહ્યો બાપા. દિવસની સાંજ છેવટે સમયની સાથે બધું થઈ જાય. અને હું આજે ફરી વાર કહું છું, તમારા ઘરમાં જે મંદિર હોય, મઢ હોય, દેરું હોય ને, દેરામાં જે છબી બેસાડી છે, છબીમાં જે માતા છે, એની ઉપર ભરોસો રાખજો. એ બધું સાંભળે છે અને સમય સંજોગ એ વેળા કવેળા એ ન્યાય લાવશે. તમને છો ચા ભાવો? મારે ભાઈ બિસ્કિટ લાવ્યા હતા ટોપલા વાળું, જો આ બિસ્કિટ ખાઈ લઈએ ને. ચાલો આપણે આ બિસ્કિટ ખાઈ લઈએ, એમાં કંઈ આપણું જાતું છે નહીં, ખાવા મળે છે હજુ તો, એટલે આરામથી કલાક થઈ જશે. બિસ્કિટ ખાઈ લઈએ. તમારે ખાવું હોય તો હેન્ડલૂમમાં મળે છે, લેતા આવજો. અહીંયા બોલાવું તમને, આ બિસ્કિટ મોંઘું પડે એટલા માટે. બરાબર. ટોપરાનો ફ્લેવર આવે. ના કંઈ વાંધો નહીં, પીજો.
ના ના કોઈ અડધી તો ધોળી નાખી. આવું થાય અમે ચા બિસ્કિટ ખાઈ રહ્યા છે ત્યારે કેટલા વાગે પેલા ઓલા જોરે બાજુમાં મંગુ પેલા મોબાઈલમાં જોઈએ મંગુ 1954 એટલે 9 ના 7:54 ના ના હા 7:54 થઈ ગઈ છે અને એટલે કે 8 વાગે અમે ચા પી રહ્યા છે. ચા પીશો તમે? આવી જાવ રે ચા રે પીવા આદુ વાડી રે. ઘરની ચા એ ઘરની ચા બાપા, અને ઘરની ચાથી મસ્ત કઈ ન હોય. શું કેવું તમારું? બોલો, મને કેવું ભૂત વળગતું હશે. હું ચા પીતા વિડીયો બનાવું પણ આ ખુશી જ કઈક વાર છે. કેમેરા અમે બેસીને ચા પીવી આશા નથી બાપા. આટલી બધી કમેન્ટોનો સામનો કરવો પડે, બધા મંતવ્યનો સામના કરવા પડે, પણ હું તો હું છું. બાકી જય માતાજી. હું વધારે તો કઈ નહીં કરી, પણ આ સીટી ચારે વાગે એ વિચારું. હમણાં કંઈક મહત્વની વાત કરતી હોય ને આ કુકરની સીટી વાગશે તો વાત વચ્ચે પછી મેળ નહીં પડે. બીજું કઈ નહીં. એ જેના આરે મળી ગયું બેટા, મળી. મને એવું છું બ્લૂટૂથ તમે કહું કે લાઈન તો હે સીટી વાગી રે સીટી વાગી. મારી મમ્મી કે પેલી સીટી બહુ ફાસ્ટ વાગતી, આ ધીમે વાગે. આ ઓટોમેટિક સીટી છે, જાતે બંધ થઈ જાય. મારી મમ્મી કે છે તો ઊભી થાય એટલે બંધ થાય. લાલ લાલ લાલ. મારા લગ્નમાં આવશો ને જમે તમે બધા, બીજું કઈ મળે કે ના મળે, મારા મમ્મી નથી ચા તમને બધાને. મમ્મી આટલી બધી ચામાં ઊંઘ નહીં આવે. મને ઊંઘ નહીં આવતી. હું સવારે ઉઠીને 4 દિવસથી મોડી જાઉં. ખબર? કાલ તો હું વહેલા ઉઠી. આ તો એલાર્મ મૂકીને વહેલા ઉઠી, કારણ કે ટ્રાફિક એટલો નડે છે કે મારે મોડું થઈ ગયું છે ઓફિસ જવાનું. અને મારા 4 લેટ થઈ ગયા. 5 દાડા 4 લેટ થઈ ગયા. किसको बताऊं ये दुख सारा, डू 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 ला 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 ला. ટોપરાવાળું બિસ્કિટ ખાવાનું છે રે, મસ્ત લાગે છે. લા 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 લા. મારી મમ્મી લોટ મળશે, હવે રોટલી બનાવશે અને સીટી વાગશે. મારા ઘરે સીટી ચાલુ. 2 રકાબી ચા પીવી બધાને. 2 રકાબી ચા, ખાલી 2 રકાબી ચા પીવી. 2 કરોડ રકાબી ચા તોય ના કેવી તાપો તૂટી જશે અંદર. હા ભાઈ, મારી રકાબી બી જોઈ નાખું. બરાબર ચા પીવી. મેં હમણાં વાહન જોયા કાલે મેં નથી રોટલી શાક બનાવ્યું. મમ્મી આવું કહેતો ને નહીં સારી રોટલી બની ગઈ. હા ખાલી રોટલી જાડી રોટલી બનાવી. જાડી રોટલી બનાવે તો સોફ્ટ ના બને મમ્મી. હા એ તો મારી બધી રોટલી ફૂલો. યસ યસ. પછી તમે આવું કરે તો પછી હું ના કામ કરું. હું તો ના બનાવું કોઈ. ના કરો કરો. તું એ શીખી જા જાડી જેટલી. જેમીન દાદી શું કે તું એવી શીખી જા જાડી જાડી રોટલી. ના બા શીખો. આવડતી હશે તો ટ્રાય નહીં કેવું દાદી પકડી લે. દાદી પકડી લે બા. આ તો કે એળો તમે ભણો ભણો બધું મિલતો. પછી તો દાદી કે હવે જાડી જાડી રોટલી કરે.
તો એ તો જેમીનનો વારો ચડી ગયો. સીટી વાગી. એમાં પિન્ટુનો કે ફોન આવે ને આ બોલ્યો કે તો- મહેમાન આવે હવે એ કરવાના નથી આવે. અચ્છા, એક જ મિનિટ હો મમ્મી. તો મેં ચા પી લીધી છે અને ખૂબ ખૂબ આભાર મારી આ ચપચપ સાંભળવા અને મારા વાલુડા પરિવારનો હિસ્સો બનવા માટે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો ગમે તો લાઈક કરજો અને કમેન્ટ તો જરૂરથી કરજો. ઓકે, જય માતાજી. સુરેખા પરિવારના રામ રામ બધાને. જય માતાજી. બાય.